સતગુરુ મહારાજની જય। સત્ય સનાતન ધર્મની જય। सायाजी तू बड़ो धनी, तुझसे बड़ो नहीं कोई, तुझने जिसके सिर पे हाथ दियो वो जग में बड़ो होई। सर्वे संतो महंतो भक्तो ज्ञानी हंसो ने जिज्ञासु आत्माओं ने वंदन साथे जय गुरु महाराज। आजे जीवन साहेबनी एक खूब ज जाणीती અને એકદમ આધ્યાત્મિક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનના શબ્દો છે, સાયાજીને કહેજો રે આટલી મારી વિનંતી। તો આ ભજનને મારી અલ્પમતીથી સમજવાનો પ્રયત્ન કરું છું ને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ રહે ત્રુટિ રહે એ બધી મારી જ છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો અને મારી ક્યાંય ભૂલ થઈ હોય તો વિવેકથી મારા ધ્યાન ઉપર મૂકજો, એવી કૃપા કરજો। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં જીવન સાહેબ શું કહે છે? સાયાજીને કેજો રે આટલી મારી વિનતી રે, વાલાજીને કેજો રે આટલી મારી વિનતી રે, એજીને જઈને કેજો આટલો મારો સંદેશ, સાયાજીને કેજો રે આટલી મારી વિનતી રે। આગળ કીધું એમ આ ભજન સાહેબ ધારાના મહાન સંત ભક્ત જીવન સાહેબનું છે। પોતે પુરુષ હોવા છતાં પરમાત્માની દાસી ભાવે ભક્તિ કરી હોવાથી, સખી ભાવે ગોપી ભાવે ભક્તિ કરી હોવાથી પોતાને દાસી તરીકે ઓળખાવે છે। અને તમે જુઓ ભજનની પ્રથમ કડીમાં જ જીવન સાહેબની પ્રેમ લક્ષણા ભક્તિ અને પરમાત્માના વિરહની આંતરિક તલબ જણાઈ આવે છે। બહારથી જોતા તો આ વિનંતી લાગે, પણ અંદરથી સાધકના હૃદયનો પરમાત્માને પોકાર છે। અહીં પરમાત્માને વિનંતી સાથે સંદેશો મોકલવાની વાત છે, પણ ભક્ત પોતે સીધા પ્રભુને નથી કહેતા, પણ કોઈ જઈને કહેજો। તો કોઈ એટલે કોઈ દૂત મારફતે કહેવાનો ઈશારો છે। અહીં ભક્તને હજી એવું લાગે છે કે હું તો હજી અયોગ્ય છું, મારી વાણી સીધા પ્રભુ સુધી કેવી રીતે પહોંચે? તમે જુઓ કેટલી બધી દીનતા, કેટલી વિનમ્રતા અને કેટલી નિર્મળતા છે। આશા સંતોના આ જ લક્ષણો છે। કોઈ જાતના દંભ દેખાડા ન હોય, ઉલટાનું ગંગાસતી એક વાણીમાં કીધું છે ને કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન રે। તો અહીં રાખ થઈને રહેવું એવું કીધું છે। તો રાખ એટલે નમાલા નહીં, પણ અહંભાવ વગરના નિર્મળ થઈને, એવી વાત છે। કોઈ જાતનું અભિમાન નહીં। સંતોના જીવન એવા હોય છે। સાયાજીને કહેજો આટલી મારી વિનંતી। તો અહીં સાયાજી એટલે પરમાત્મા, અને દૂત તરીકે કોણ એવું સ્પષ્ટ અહીં નથી કીધું, પણ આપણે દૂત એટલે ગુરુ, સંત, અગર તો સદબુદ્ધિ એવું માની શકીએ, અથવા તો પોતાની સુરતા એવું ગણાવી શકીએ, કારણ કે સુરતાને સંદેશો લઈને મોકલે છે। પરમાત્માને શું સંદેશો આપવાનો છે એ વાત હવે જીવન સાહેબ બીજી કડીમાં કહે છે। આગળની કડીમાં શું કહે છે?
કે દાસી શું તમારી રે, દર્શન કારણ દુબળી રે, દાસી શું તમારી રે, દર્શન કારણ દુબળી રે, એ દાસીને દર્શન દેજો રે, હમે સાયાજીને કેજો રે, આટલી મારી વિનતી રે. અહીં જીવણ સાહેબનો દાસી ભાવ વ્યક્ત થયો છે. પોતે પુરુષ ભક્ત છે, પણ દાસી ભાવ ધારણ કરી અને પોતાને દાસી તરીકે ઓળખાવે છે. શું કામ દાસી કહે છે પોતાને? કારણ કે જીવણ સાહેબ ખૂબ જ્ઞાની છે. એ જાણે છે કે ભક્તિમાં પુરુષ એક જ પરમ પુરુષ છે, બાકી બધા પ્રકૃતિ જીવ દાસી અગર તો ગોપી ભાવ વ્યક્ત થઈ છે. દાસી એટલે અહંકાર છોડેલો અને પૂર્ણ સમર્પિત જીવ. અને બીજી વાત એ કે ભક્તિમાં લિંગ ભેદ પણ મટી જાય છે. હવે જીવણ સાહેબને સંદેશો શું આપવાનો છે? તો સંદેશો એ આપવાનો છે કે હું તમારી દાસી છું, મારે બીજો કોઈનો આધાર નથી, અને તમારા વિયોગમાં દુબળી પડી ગઈ છું. તો આ દાસીને હંમેશા દર્શન આપો. અને દર્શન આપવા એટલે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપવાની વાત નથી, પણ નિજ સ્વરૂપનું જ્ઞાન થવું. અને દર્શન કારણ દુબળી, તો અહીં શરીર દુબળું થયું એવી વાત નથી, પણ અહંકાર દુબળો થયો. પ્રભુ વિરહમાં વિષયોમાંથી રસ છૂટી જાય એ દુબળાઈની અહીં વાત છે. અને હવે ત્રીજી કડીમાં જીવણ સાહેબ આગળ શું કહે છે કે વીતી હોય તે જાણે રે, પર વીતી શું જાણે પ્રીતડી રે, જેને વીતી હોય તે જાણે રે, પર વીતી શું જાણે પ્રીતડી રે, એ ઓલી કુંવારી શું જાણે પિયું તણો વિયોગ, સાયાજીને કેજો રે, આટલી મારી વિનતી રે. ભજનની આ ત્રીજી કડીમાં હાસો પ્રેમ અને વિરહનો અનુભવ પ્રગટ થયો છે. પ્રેમ એટલે સાંસારિક અગર તો લૌકિક પ્રેમની અહીં વાત નથી, પણ પરમાત્મા સાથેના પ્રેમની અહીં વાત છે. અને પ્રેમ સમજવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. જેણે પોતે પ્રેમનો અનુભવ કર્યો હોય તે જ પ્રેમની વ્યથા જાણી શકે, બીજા ન જાણી શકે. અને જે ક્યારેય પિયુ સાથે મળ્યા જ નથી તે વિયોગની વેદના શું સમજી શકે? પહેલા ચરણમાં કીધું ને કે પરવીતી શું જાણે પ્રીતડી. તો જેણે અંદર પ્રીતનો અગ્નિ નથી અનુભવ્યો એ પ્રેમની રીતને શું જાણી શકે? આગળ કીધું કે ઓલી કુંવારી શું જાણે પિયુતણો વિયોગ. તો કુંવારી એટલે કે જે મન હજુ વિષયોમાં રમી રહ્યું છે અને ક્યારેય પ્રભુ પ્રેમમાં પ્રવેશ્યું નથી. અગર તો કુંવારી એટલે મનની વૃત્તિઓ અને પિયુ એટલે પરમાત્મા. મનની વૃત્તિઓ જ્યાં સુધી પરમાત્માના નામમાં ન લાગે ત્યાં સુધી કુંવારી ગણાય છે. અને આવા મનને વિરહની પીડા સમજાય નહીં.
મનની વિખરાયેલી અને વિષય વાસનામાં ભટકતી વૃત્તિઓ જ્યારે પરમાત્માના નામમાં લાગે ને ત્યારે એને પછી સુરતા કહે છે. અને સદગુરુ મહારાજ આ સુરતાના શબ્દની સાથે લગ્ન કરાવે છે. એટલે શબ્દ જ સુરતાનો પિયુ છે. પણ હજી સુરતા શબ્દનો મેળાપ થયો નથી, મિલન થયું નથી. એટલે દાસી જીવન આગળની ચોથી કડીમાં શું કહે છે કે પિયુજીને મળવા રે એ ચાલો સખી જાવીશું મારે. પિયુજીને મળવા રે ચાલો સખી જાવીશું મારે. એ તમે સર્વે ચાહેલી પેરી લેજો ભગવો ભે. સાયાજીને કેજો રે આટલી મારી વિનતી રે. પિયુજીને મળવા ચાલો સખી સુનમાં. મન ભરેલું હોય ને ત્યાં કોઈથી પ્રભુ પ્રગટતા નથી. માટે મન ખાલી કરવાની વાત. અહીં પિયુજી એટલે પરમાત્મા, સખી એટલે મનની વિવિધ વૃત્તિઓ, અને શૂન્ય એટલે નિર્વિકલ્પ ચિત્ત, અહંકાર વિહીન જાગૃતિ. અને શૂન્યમાં જવું એટલે મનના સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠવું. પરમાત્માને જો પામવું હોય ને તો અહંકાર શૂન્ય થવું પડે. મનના તમામ સંકલ્પ વિકલ્પો છૂટવા પડે. અંતઃકરણની શુદ્ધિ થવી પડે. સાધક અગર તો જાગેલો જીવ પોતાની મનની વૃત્તિઓને કહે છે કે ચાલો સખીઓ આપણે પ્રિયતમને મળવા માટે શૂન્યમાં જઈએ. પણ એમનામ જવાનું નથી. તમે જો એમનામ જવાનું નથી કીધું. શું કીધું છે કે તમે સર્વે સાહેલી પહેરી લો ભગવો ભે, એમ કીધું છે. તો ભગવો પહેરવો એટલે ભગવો એ વૈરાગનું વસ્ત્ર છે. અને ભગવો પહેરવો એટલે સંન્યાસી વેશ ધારણ કરવો. પણ એ શરીરને વૈરાગી નથી બનાવવાનું, મનને વૈરાગી બનાવવાનું છે. મન વૈરાગી બને પછી જ ભક્તિના પંથે આગળ વધાય છે. અને ભગવો ભેખ બહારનો રંગ નથી, અંદરની અગ્નિ છે. જ્યાં સુધી મન વિષયોમાં રંગાયેલું છે ત્યાં સુધી પીયું મળતા નથી. મન જ્યારે ભગવામાં એટલે કે વૈરાગમાં રંગાય ને ત્યારે પછી પરમાત્માનું મિલન સહજ બને છે. પણ આપણે તો અત્યારે ઊંધું કરીએ છીએ, કપડાં રંગીએ છીએ, મન રંગતા નથી. અને મુક્તાનંદ સ્વામી એટલે જ કીધું છે કે મનડું રંગણા વિના રે એ ભક્તિ નો ભાવે રે. ભીતર ભેદાણા વિના રે સમાધિ નો લાગે રે. હવે મનડું રંગવા માટે શું કરવું? તો એની વાત આગળની કડીમાં કહે છે જીવન સાહેબ. શું કહે છે સાંભળો કે જાળીડા મેલાઓ રે ગુરુ ગમ જ્ઞાન ના રે. એવા જાળીલા મેલાઓ રે ગુરુ ગમ જ્ઞાન ના રે. એ રે જાળીડા ઝરણા મહેલા સે જા સાયાજીને કે જોરે આટલી મારી વિનતી રે. હવે આગળની 4 કડીમાં ભક્તિ માર્ગની વાત આવી.
અને 5મી કડીમાં ભક્તિનો પ્રવાહ જ્ઞાનમાં પ્રવેશે છે. હવે જીવણ સાહેબ ગુરુ તત્વ પર આવે છે. પહેલી પંક્તિમાં કીધું કે જાળીના મેલાઓ ગુરુગમ જ્ઞાનના. તો જાળીડા એટલે જાળી અગર તો સાણી કે જેના વડે અશુદ્ધિઓ અલગ કરી શકાય. પણ અહીં થોડી ગહન વાત છે. અહીં ગુરુગમ જ્ઞાનના જાળીડા મૂકવાનું કહે છે. પરમાત્માની પ્રાપ્તિ માટે માત્ર ભાવ પૂરતો નથી, પણ ગુરુદત્ત જ્ઞાનની જાળીથી મનને ચાંટવું પડે છે. આપણે જેમ અનાજને ચાળણીથી ચાળીએ તો એમાં રહેલો કચરો બધો અલગ પડી જાય, એમ ગુરુ જ્ઞાનથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, માયા આ બધું છૂટું પડે. પરમાત્માને પામવાના રસ્તે હાલવું હોય તો ચિત્તની સુધી પ્રથમ શરત છે. મલિન મનથી એ માર્ગે હાલી શકાતું નથી. તો અહીં શૂન્યમાં જવાની વાત છે. મન સીધું શૂન્યમાં જઈ શકતું નથી. પહેલાં એને જ્ઞાનથી પરખવું પડે, એટલે કે ગુરુ ચરણ સ્વીકારવું પડે છે. પછી કીધું કે હીરે જાળીડા ઝરણા મહેલા જાપ. તો જાળીડા એટલે અંતકરણ સુધીનું સાધન સમજો, અને જાપ એટલે નામ સ્મરણ. અને ગુરુ જે જ્ઞાન આપે છે તે જીવ અને બ્રહ્મનો ભેદ ગાળે છે, દેહાભિમાનને ગાળે છે. અને જાપી બહારના શબ્દો નથી. જ્યારે ગુરુ જ્ઞાનથી અહંકાર ગળે ત્યારે જાપ સ્વયં ચાલે છે. પછી હું કરું છું એ રહેતું નથી. પછી તો માત્ર ચેતનાનો પ્રવાહ રહે છે. હવે છેલ્લી કડીમાં જીવણ સાહેબ શું કહે છે કે ભીમ ગુરુ ચરણે રે દાસી જીવન બોલિયા રે. ભીમ ગુરુ ચરણે રે હે દાસી જીવન બોલિયા રે. એ દેજો અમને તમારા ચરણોમાં વાસ. સાયાજીને કેજો રે આટલી મારી વિનતી રે. સાયાજીને કેજો રે આટલી મારી વિનતી રે. આ છેલ્લી કડીમાં આખી ભજનવાણીનું પરિપૂર્ણ સમર્પણ પ્રગટ થાય છે. જીવણ સાહેબના ગુરુ ભીમ સાહેબ છે. કોઈ પણ શિષ્ય કે સાધક પોતાના નિજ અનુભવને શબ્દોને ઘાટ આપી અને અનુભવને ભજનવાણીમાં જ્યારે ઉતારે ને ત્યારે પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ ભૂલતો નથી. એ વાણીને ગુરુ ચરણમાં સમર્પિત કરી દે છે કે મેં જે કાંઈ અનુભવ રૂપે શબ્દો મૂક્યા છે એમાં હું કાંઈ નથી, એ બધી મારા ગુરુની કૃપા છે. એટલે ગુરુના નામને આગળ રાખે છે, કારણ કે ગુરુ વિના સાધનાનો માર્ગ અધૂરો છે. જીવણ સાહેબે કીધું કે ભીમ ગુરુ શરણે. તો આ શરણાગતિ શું છે? તો હું કશું જ નથી, તું જ છે, એવું આંતરિક સમર્પણ, અહંકારનો પૂર્ણ લય. જીવણ સાહેબ અહીં અંતે કાંઈ માગતા નથી, મોક્ષ પણ નથી માગતા, સિદ્ધિ પણ નથી માગતા. માત્ર ને માત્ર સમર્પણ કરે છે. માત્ર એટલું જ કહે છે કે દેજો અમને શરણોમાં વાસ. તો અહીં શરણોમાં વાસ એટલે ક્ષણિક દર્શન નહીં, એક ઘડીભરના દર્શન નહીં, પણ સ્થિર નિવાસ, ગુરુના ચરણમાં સ્થિર થવું. અહીં હું પૂર્ણ રીતે ઓગળી જાય છે, અને જ્યાં અહંકારનો અંત
ત્યાં પછી સાક્ષાત સાયાજી. પછી શિષ્ય અને ગુરુ જુદા નથી, જીવ અને શિવ જુદા નથી. પછી અદ્વૈત રૂપે પરમ ચેતના જ રહે છે અને જીવ ઈશ્વર એકત્વનો અનુભવ પ્રગટે છે. સદગુરુ ભગવાનની જય.